બિલીમોરા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિનું વિસર્જન સંપન્ન. ગણેશ મંડળના ભાવિક ભક્તોએ ગણપતિ બાપાને આપી ભાવભીની વિદાય. બિલીમોરા શહેરમાં સવારથી જ નંબર વગરની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારબાદ બપોર પછી નંબરવાળી મૂર્તિઓનું વિસર્જન બંદર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, બિલીમોરા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી સહયોગ પ્રાપ્ત કર્યો હતો. સાથે સાથે બિલીમોરા નગરપાલિકાના ફાયર બ્રિગેડના યુવા મિત્રોનું ખૂબ જ યોગદાન રહ્યું હતું. બિલીમોરા શહેરની ગણપતિની તમામ મૂર્તિઓનું વ્યવસ્થિત રીતે વિસર્જન કરાવ્યું હતું. આજે આનંદ ચૌદસને અનુલક્ષીને બિલીમોરાના અંદર આ બંદર વિસ્તારના અંદર ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં અનેક મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. બિલીમોરાના અંદર આ જે બંદર છે એ બંદર પર તમામ બિલીમોરા વિસ્તારના અંદર જે ગણપતિની સ્થાપના થતી હોય છે તે વિસર્જન અહીંયા આ બંદર પર થતું હોય છે. સવારથી સતત વિસર્જન કાર્ય કરી રહ્યા છે અહીંયા બિલીમોરા નગરપાલિકાના તરવૈયાઓ અને અહીંયાની ટીમ. આજે 3 ક્રેનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે અને એ ક્રેન દ્વારા આ વિસર્જન કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ તંત્રનો પણ ખૂબ સારો સહકાર રહ્યો છે અને પોલીસ તંત્ર પણ ખૂબ સારી રીતે આ અત્યારે જે કંઈ એની વ્યવસ્થા જે કંઈ છે એ કરી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 900 ઉપરાંત મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. હવે મુખ્ય જે અમારે ત્યાં નંબર પ્રમાણે વિસર્જન થતું હોય છે એટલે નંબર પ્રમાણેના જે કંઈ ગણપતિઓ છે એ મંડળોના ગણપતિ આવવાના હવે શરૂ થયા છે અને એનું વિસર્જન કાર્ય શાંતિપૂર્ણ માહોલના અંદર ચાલી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.